क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિના કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે। રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે, કયા ઉપાય આજે લાભદાયી આપના માટે બની રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું। સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મહત્વ વિશે, શું શુભાશુભ મુહૂર્તો આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું। દિવસે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને કયો મહામંત્રનો જાપ આજના દિવસે વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો બની રહેવાનો છે તે વિશે પણ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું। અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જય ભવાની। તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે શરૂઆત કરીશું સૌ પ્રથમ આજના દિવસના પંચાંગથી। દિવસનું પંચાંગ જાણીએ અને કેવું પંચાંગ આજે જોવા મળી રહ્યું છે તે વિશે આશુતોષજી જણાવશો। યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાથ વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે। મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુનિશ્ચિત કરી શકે તો આજે તારીખ થઈ રહી છે 13 માર્ચ 2025। આજનો વાર છે ગુરુવાર। તિથિની જો વાત કરવામાં આવે તો આજે ફાગણ સુદ 14 તિથિ બની રહી છે, સવારે 10 કલાકને 35 મિનિટ સુધી રહેશે, ત્યારબાદ પૂર્ણિમા તિથિ લાગુ પડશે। આજના નક્ષત્રની વાત કરવામાં આવે તો આજે પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર બની રહ્યું છે। યોગ આજનો ધૃતિ યોગ બની રહ્યો છે। કરણની વાત કરીએ તો આજે ભદ્રા એટલે વિષ્ટિકરણ લાગી રહ્યું છે। આજની રાશિ છે સિંહ, અર્થાત જે બાળકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ સિંહ રહેશે। જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો મ અને ટ રહેશે, જે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે। આ છે આજના દિવસનું પંચાંગ। જી તો દર્શક મિત્રો, દિવસના પંચાંગ આપણે જાણ્યા બાદ હવે આગળ વધતા આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, કયો વિશેષ દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યો છે તે જાણીએ। વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની। એ પહેલા જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત। સૂર્યોદય સવારે 6 કલાક અને 50 મિનિટ થશે, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક ને 48 મિનિટ થશે। આજે અભિજીત મુહૂર્ત જેનો સમય બપોરે 12 કલાક અને 31 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 17 મિનિટ સુધી રહેશે। આજે રાહુ કાલમ જેનો સમય છે બપોરે 2 કલાક અને 29 મિનિટથી બપોરે 3 કલાક ને 49 મિનિટ સુધી। આ ઉપરાંત આજે વ્રતની પૂર્ણિમા છે, હોળી, ફાગણ શુદ્ધ પૂર્ણિમા, હોળીનો દિવસ આજે છે। આજે હુતાશની હોળી રહેશે। આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ। જી તો દર્શક મિત્રો, દિવસનું પંચાંગ અને શુભાશુભ મુહૂર્તો આશુતોષજીએ જણાવી દીધા છે અને હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે 12 રાશિના જાતકોનું રાશિફળની શરૂઆત કરીશું। સૌપ્રથમ જાણવાના છે મેષ, વૃષભ અને મિથુન રાશિ વિશે અને આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થવાનો છે, કેવા યોગ જોવા મળી રહ્યા છે। સાથે જ આપણે જાણવાના છે કે આજના દિવસે આપે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આજે ઉપયોગ કરવો વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીશું। જણાવશો આશુતોષજી કે મેષ રાશિ, વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે કેવા દિવસ અને કેવા યોગ જોવા મળી રહ્યા છે। મેષ રાશિ, રાશિ ચક્રની આ પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે અ, લ, ઈ, આવા જાતકો માટે આજે ફસાયેલા રોકાયેલા નાણાં તમને પરત મળી શકે એ પ્રકારના ગ્રહમાન છે। સહકર્મીઓના સહયોગથી કામ તમે સમયસર પરિપૂર્ણ કરી શકો એ પ્રકારનો આજનો દિવસ બની રહેશે। આજે પરિવારમાં ખુશીની લહેર ફેલાઈ શકે છે, ખુશીનું વાતાવરણ આજે ઘરમાં જોવા મળી શકે। આજે તમે રોજિંદી જરૂરિયાતો પૂરી કરવા માટે કેટલાક નાણાં ખર્ચ પણ કરી શકો એ પ્રકારના ગ્રહમાન છે। સાંજે માતા પિતા સાથે દેવ દર્શનનો લાભ મળી શકે એમ છે। ટૂંકમાં દિવસ આજે મંગલકારી, કલ્યાણકારી બની રહેશે। વાત કરી ઉપાયોની, આજે આપના માટે શુભ રંગની જો વાત કરવામાં આવે તો ગુલાબી રંગ મેષ રાશિના જાતકો માટે કલ્યાણકારી સાબિત થશે। ઉપાય શું કરવો જોઈએ? આજે પ્રજ્વલિત હોળીમાં માથા ઉપરથી વારીને 3 ગોમતી ચક્ર અવશ્ય પધરાવા આપના માટે મંગલકારી સાબિત થશે। વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ। રાશિ ચક્રની બીજા ક્રમની આ રાશિ જેનું નામ છે વૃષભ,
જેના વર્ણના અક્ષરો છે બ, વ અને ઉ. આવા જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાતા બની રહેશે. આજે ગુસ્સાથી બચવું, નહીંતર કરેલા કામ પાણી ફરી શકે, નુકસાન થવાની ભીતિ રહેશે. આજે કાળજીપૂર્વક કામ કરવું, અન્યથા વિરોધીઓનો સામનો કરવો પડી શકે. વિરોધ પણ સામનો કરવો પડી શકે તમારે. જીવનસાથી સાથેના વિવાદનો આજે વાતચીત દ્વારા અંત આવી શકે, સમાધાન આવી શકે એ પ્રકારના ગ્રહમાન છે. પરિવારના સભ્યો સાથે કોઈ શુભ પ્રસંગમાં, સમારોહમાં ભાગ લઈ શકો, ધાર્મિક ગતિવિધિમાં ભાગ લઈ શકો છો. ટૂંકમાં દિવસ સારો છે. વાત કરી ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે સફેદ રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે ઘરમાં એક લીલું શ્રીફળ લાવી ઘરમાં ફેરવી, ત્યારબાદ પ્રજ્વલિત હોળીમાં અવશ્ય પધરાવું, મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ, મિથુન રાશિ. રાશિ ચક્રની આ તૃતીય રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે કલ્યાણકારી સાબિત થવાનો છે. વિદ્યાર્થીઓ પરીક્ષામાં સફળતા મેળવવા માટે સખત મહેનત કરતા આજે જોવા મળી શકે છે. આજે તમે વ્યવસાયમાં ચોક્કસ નિશ્ચિત ગોલ તમારો જે પ્રાપ્ત કરી શકો, સફળતાને મેળવી શકો છો. પારિવારિક અને ધાર્મિક કારણોસર મુસાફરીની શક્યતા પણ આજે બનતી જોવા મળી રહી છે. આજે કરેલા રોકાણથી તમને ભવિષ્યમાં ઘણો લાભ થવાની પણ શક્યતાઓ છે. ટૂંકમાં દિવસ સારો છે. વાત કરી ઉપાયની. શુભ રંગ આજે તમારા માટે બનવાનો છે પીળો રંગ. કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ મંગલકારી રહેશે. ઉપાય આજના દિવસે ખજૂરનું દાન અવશ્ય કરવું, કલ્યાણકારી સાબિત થશે આપના માટે. જી તો પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે આપણે વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા વિશે. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થશે, કેવા યોગ જોવા મળશે, સાથે સાથે કયો ઉપાય અને કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ. કર્ક રાશિ. રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ. આવા જાતકો માટે આજે મોટા ભાઈ બહેનોનો સહયોગ તમને મળશે. આજે પિતાની મદદથી કોઈ મિલકતમાં રોકાણ થઈ શકે તો પિતાની આશીર્વાદથી થઈ શકે છે. આજે કોઈ જૂની યાદ તમારા મિત્રો સાથે શેર કરી આનંદની અનુભૂતિનો લાભ લઈ શકાશે. આજે પ્રેમ પ્રસંગોની માહિતી પરિવારના સભ્યોને આપી શકાશે અને તમારા પ્રણય પ્રસંગો આગળ વધશે. સાંજે પરિવારના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા થઈ શકે. ટૂંકમાં દિવસ આજે કલ્યાણકારી સાબિત રહેવાનો છે. વાત કરી ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે રહેવાનો છે ક્રીમ કલર. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય છે આજના દિવસે કોઈ ભિક્ષુકને ભોજન અવશ્ય કરાવો, કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ, સિંહ રાશિ. રાશિ ચક્રની 5મી રાશિ સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજનો દિન ભાગ્યશાળી સાબિત થશે. આજે પ્રણય જીવનમાં પ્રેમી માટે સમય ફાળવી શકાશે. રાજકારણ સાથે સંકળાયેલા લોકો માટે કોઈ સહયોગ, આર્થિક સહયોગની આજે સ્થિતિ બનતી જોવા મળે છે. ભાઈઓની મદદથી આજે તમારા બાકી રહેલા કામ પણ પૂર્ણ થઈ શકે એ પ્રકારના આજના ગ્રહમાન છે. સાંજે વાહનનો ઉપયોગ કરતી વખતે થોડીક સાવધાની આપના માટે સુખદ સાબિત થઈ શકે. ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરી ઉપાયોની તો શુભ રંગ આજે તમારા માટે રહેવાનો છે કેસરી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગળપ્રદ રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે ઘરમાં ફેરવી એક શ્રીફળ અવશ્ય હોળીમાં પધરાવિત કરવું, કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, કન્યા રાશિ. રાશિ ચક્રની 6ઠી રાશિ કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજનો દિવસ અધૂરા કાર્યોને પૂર્ણ કરવા વાળો સાબિત થશે. જો કામ અટકેલા છે, બાકી રહેલા છે, આજે પૂરા કરી શકાશે. દરેક પગલા પર નસીબ તમને સાથ આપતું આજે જોવા મળી શકે. આજે જમીન અને વાહન ખરીદવાની તમારી ઈચ્છા હોય એ પણ પૂર્ણ થતી જોવા મળી શકે છે. આજે તમે રોકાણની દ્રષ્ટિએ સારો નફો મેળવી શકો. આજે અધિકારીઓની સાથે પગાર વધારા અંગે ચર્ચા વિચારણા પણ સંભવી શકે છે. ટૂંકમાં કન્યા રાશિના જાતકો માટે દિવસ કલ્યાણકારી છે. વાત કરવામાં આવે ઉપાયોની તો શુભ રંગ આજે તમારા માટે લીલો રહેશે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ છે. ઉપાય શું કરવો જોઈએ? તો એક મુઠ્ઠી સરસવ પોતાના માથા ઉપરથી વાળી પ્રજ્વલિત અગ્નિમાં એટલે હોળીમાં પધરાવું, કલ્યાણકારી સાબિત થશે. જી
તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે આશુતોષજીએ માહિતી આપી. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમમાં. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકો એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના હતા અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી. કાર્યક્રમમાં આગળ વધીશું, જ્યાં આપણે હવે આગળ જાણવાના છે તુલા, વૃશ્ચિક અને ધન વિશે. તુલા, વૃશ્ચિક, ધન રાશિના જાતકો માટે કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયા ઉપાય આપના માટે કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ, રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ આજે ઉત્પન્ન થઈ શકે છે. આજે મોટો નફો, વ્યાપારી નવી ઊંચાઈઓને તમને લઈ જઈ શકે છે. આજે તમારા સામાજિક વર્તુળમાં પણ વધારો થતો સહજપણે જોવા મળશે. તમે તમારા જીવનસાથી સાથે મળીને કોઈ મિલકતમાં, પ્રોપર્ટીમાં, પાર્ટનરશિપમાં રોકાણ કરી શકો એમ છે. સાંજે પરિવારના સભ્યો સાથે ધાર્મિક આયોજન કે ધાર્મિક ગતિવિધિમાં ભાગ લઈ શકો એ પ્રકારનો આજનો દિવસ છે. ટૂંકમાં દિવસ કલ્યાણકારી છે. વાત કરીએ ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે આસમાની છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી રહેશે. ઉપાય, આજે ઘરમાં ગંગાજળનો છંટકાવ અવશ્ય કરવો, આપના માટે મંગલકારી રહેશે. વાત કરીશું આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની આ 8મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય. આવા જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. કેટલીક વસ્તુઓની ખરીદીમાં તમારું નાણાં ખર્ચ આજે થઈ શકે એમ છે. વ્યસ્તતાના કારણે કેટલાક મહત્વપૂર્ણ કાર્ય પણ મુલતવી રાખવા પડી શકે એમ છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં કેટલીક અડચણોનો સામનો આજે કરવો પડી શકે. ક્યાંક મૂંઝવણો ઊભી થઈ શકે છે. આજે ઘરે કોઈ ખાસ મહેમાનનું આગમન સંભવી શકે છે. ટૂંકમાં દિવસ કલ્યાણકારી છે. વાત કરી ઉપાય. શુભ રંગ આજે આપના માટે મરૂન છે. કોઈ પણ રીતે આનો પ્રયોગ કરો હિતાવ રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે નિશ્ચિત કરીને ધાણીનું સેવન કરવું મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રની 9મી રાશિ ધન, જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે કેટલાક બાકી રહેલા કાર્ય પૂર્ણ કરવામાં તમે સમય પસાર કરી શકશો. આજે પરિવાર સાથે વધુ સમય ફાળવી શકો એ પ્રકારના ગ્રહમાન છે. જીવન સાથી અને બાળકો સાથે ક્યાંક બહાર જવાની યોજના પણ નિર્માણ થઈ શકે. ભાડા પર રહેતા લોકોને પોતાના ઘરનું સ્વપ્ન જે છે એ સાકાર થતું જોવા મળી શકે. ભાઈ બહેનોની મદદથી પારિવારિક સમસ્યાનો ઉકેલ આવી શકે એમ છે. ઉકેલ શોધવામાં સફળતા મળી શકે. ટૂંકમાં દિવસ કલ્યાણકારી છે. વાત કરી ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે રહેવાનો છે એ સોનેરી છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ રહેશે. ઉપાય શું કરવો જોઈએ આજના દિવસે? તો આજના દિવસે ધાર્મિક ગતિવિધિઓમાં ભાગ લેવો અથવા તો થોડું દાન અવશ્ય કરવું, જે આપના માટે કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના ઉપાયો અને શુભ રંગ સાથે આજના દિવસના વર્તારા વિશે વાત કરી લીધી છે. હવે આગળ આપણે જાણવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ કે જે મકર, કુંભ અને મીન છે અને તેમના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે અને સાથે આજે કેવા ઉપાયો આપના માટે લાભદાયી રહેશે, કયો શુભ રંગ વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીએ. મકર રાશિ. રાશિ ચક્રની આ 10મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે વ્યવસાયમાં વરિષ્ઠ સભ્યોની મદદ આપ લઈ શકો, જે આપના માટે કલ્યાણકારી રહેશે. તમે પરિવારના કોઈ સભ્ય પાસેથી કઠોર શબ્દો શ્રવણ કરી શકો. ઠપકો મળી શકે એમ છે. નોકરિયાત લોકો પર કામનું ઘણું દબાણ રહેવાથી આખો દિવસ થોડોક બિઝી રહેશે, વ્યસ્તતાભર્યો રહેશે. નિષ્ણાંતની સલાહ લઈને જ ક્યાંક રોકાણ કરવું હોય તો આજે કરવું, અન્યથા આજે ટાળવું આપના માટે હિતાવ રહેશે. તમને તમારી માતા સાથે કોઈ સંબંધને મળવાનો અવસર આજે મળી શકે કે મોસાળ પક્ષના કોઈ સંબંધની મુલાકાત થઈ શકે એમ છે.
ટૂંકમાં દિવસ કલ્યાણકારી છે. વાત કરવામાં આવી ઉપાયોની તો શુભ રંગ તમારા માટે આજે રહેવાનો છે રાખોડી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય આજે લલાટમાં ગોપીચંદનનું તિલક અવશ્ય કરવું હિતકર સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની આ 11મી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ઘ, શ, સ અને શ. આવા જાતકો માટે આજનો દિવસ થોડોક ઉતાર ચઢાવથી ભરપૂર જોવા મળી શકે. આજે વરિષ્ઠ સભ્યની સલાહ બાદ જ કોઈ મહત્વપૂર્ણ કાર્ય કરવું હોય તો અવશ્ય કરવું. ચર્ચા વિચારણા અવશ્ય કરી લેવી. વિદેશમાં અભ્યાસ કરવા માંગતા હોય એમના માટે દિવસ શુભ જોવા મળી રહ્યો છે. આજે અધિકારીઓના વિરોધનો સામનો કરવો પડી શકે એ પ્રકારના ગ્રહમાન છે. ધંધામાં ઉધાર પર માલ આપવાનું આજે ટાળવું, નહીંતર નુકસાની થઈ શકે છે. એટલે દિવસ થોડોક ઉતાર ચઢાવ વાળો બની રહ્યો છે. વાત કરવામાં ઉપાયની તો આજે આપના માટે શુભ રંગ રાણી છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી છે. ઉપાય શું કરીશું? આજના દિવસે હોળીને પ્રજ્વલિત કરવા માટે જે કાષ્ટ વગેરે છે એમાં તમારે ફાળો આપવો જોઈએ. એ તમારા માટે મંગલકારી સાબિત થશે. શક્ય હોય તો સાંજે પ્રજ્વલિત હોળીમાં થોડું ઘી અને 3 ગોમતી ચક્ર અવશ્ય પધરાવા આપના માટે કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની આ 12મી રાશિ છે મીન, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે દ, ચ, ઝ અને ત. આવા જાતકો માટે આજનો દિવસ બીજાઓની મદદ કરીને રાહતની અનુભૂતિ થઈ શકે. આત્મસંતોષનો ભાવ ઉત્પન્ન થઈ શકે. આજે દાન પુણ્યના કાર્યોમાં વધુ સમય વ્યતીત કરી શકો એ પ્રકારના ગ્રહમાન છે. કાર્યસ્થળ પર તમારા સાથીદારોનો સંપૂર્ણ સહયોગ તમને મળવાપાત્ર જોવા મળી રહ્યો છે. લગ્ન યોગ્ય લોકો તરફથી સારા લગ્નના પ્રસ્તાવ તમને આવી શકે. એટલે જો વયસ્ક છો, લગ્નની ઉંમર છે તો સારા પ્રસ્તાવ આવી શકે એ પ્રકારના ગ્રહમાન છે. જીવનસાથી સાથે મતભેદ થવાની વાતચીતમાં ક્યાંક મતભેદો થઈ શકે છે. થોડા સમય માટે વાતચીત બંધ પણ થઈ શકે. મનમુટાવ જેને કહેવાય એવી ગતિ આ જોવા મળી શકે છે. ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે રહેવાનો છે બદામી. કોઈ પણ રીતે બદામી રંગનો પ્રયોગ કરો, કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ આજના દિવસે? આજના દિવસે દત્તભાવનીનો પાઠ અવશ્ય કરો. તમારા માટે શુભપ્રદ સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી આશુતોષજી આપી દીધી છે. કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે, કેવો જોવા મળી રહ્યો છે. આજનો મૂલાંક, જો મૂલાંકની વાત કરવામાં આવે તો આજનો મૂલાંક 4 થઈ રહ્યો છે અને ભાગ્યાંક આજે 7 બની રહ્યો છે. 4 એ રાહુનું સ્વરૂપ છે, 7 એ કેતુનું સ્વરૂપ છે. સંપૂર્ણ રીતે આજે ધાર્મિક વાતાવરણ બની રહી શકે. આજે તમારી મનોકામના પૂર્ણ થઈ શકે છે. માનસિક જે બેચેની ચાલતી હતી આજે દૂર થશે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. તો દર્શક મિત્રો, અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે આશુતોષજી પાસેથી જાણી લીધું છે. કાર્યક્રમમાં આગળ વધીશું. આજનો મહામંત્ર જાણતા પહેલા જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા ઉપાય આપણા માટે લાભદાયી નીવડવાના છે તે વિશે માહિતી મેળવીએ. વિશેષ કરીને વાત કરીએ તો આજે હોલિકા દહન છે. હોલિકા દહનનું મહત્વ શું છે તો શાસ્ત્રોમાં કહ્યું છે કે હોલિકા દહન એ આપણા જીવનમાંથી દુષ્ટતા, નકારાત્મકતા અને અહંકારને દૂર કરવાનું પ્રતીક છે. એ સાબિત કરે છે કે સારા હંમેશા દુષ્ટતા ઉપર વિજય પ્રાપ્ત કરે છે. બીજા દિવસે હોળીની અગ્નિથી દહનમાં નીકળેલી અગ્નિનો ઉપયોગ કરી અને એનાથી ધૂળેટી એટલે રંગોત્સવ મનાવવામાં આવતો છે. આનાથી ઘણા ઉપાયો છે જે કરવા કલ્યાણકારી સાબિત થઈ. જો ગૃહમાં કલેશ ચાલતો હોય, ઘણા બધાના ઘરમાં કલેશ ચાલતો હોય છે, તો ગૃહ કલેશ ચાલતો હોય, સુખ શાંતિ મેળવા ઈચ્છો તો હોળિકા દહનની અગ્નિમાં જવનો લોટ અને દાંપત્ય જીવનમાં શાંતિ માટે હોળિકા દહનની રાત્રે ઉત્તર દિશામાં એક પાટ ઉપર સફેદ કપડું પાથરવું. હવે આના ઉપર મગ, ચણાની દાળ, ચોખા, ઘઉં, મસૂર, કાળા અડદ અને તલના ઢગલા કરવા, નવગ્રહોની એની સ્થાપના કરવી અને કેસરચંદનની પૂજન કરવું અને ત્યારબાદ બીજા દિવસે એ મંદિરમાં દાન કરી દેવું. આ કરવાથી શાંતિ પારિવારિક મળે છે. આ ઉપરાંત હોલિકા દહનના બીજા દિવસે હોલિકાની રાખ લઈને એને લાલ રૂમાલમાં બાંધીને જો તિજોરીમાં મૂકી રાખવામાં આવે તો કહેવાય છે કે તમારા વ્યાપાર વ્યવસાયને દ્રષ્ટિદોષથી બચાવી શકાય છે. લગ્નમાં ઘણી વખત કોઈના લગ્નમાં થવામાં વિલંબ થતા હોય છે, તો એને દૂર કરવા માટે હોલિકા દહનના દિવસે સવારે 1 પાનના પત્તા ઉપર આખી સોપારી, હળદરની ગાંઠ
લઈને શિવલિંગ ઉપર અર્પણ કરવું. આ કરવા માત્રથી તમારી મનોકામના પૂર્ણ થાય છે. તો આ પ્રયોગ અવશ્ય કરવો. આપના જીવનમાં મંગલકારી અવસરો પ્રાપ્ત થતા જશે. જી. તો દર્શક મિત્રો, આજના દિવસના કયા ઉપાયો લાભદાયી નીવડશે અને કયા કયા ઉપાય કરવા અને આજના દિવસનો શું વિશેષ મહત્વ છે તે આપણે આશુતોષજી પાસેથી જાણકારી મેળવી લીધી. અને હવે આપણે જાણી લઈશું કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે તે જાણીએ. હવે વાત કરીએ આજના દિવસના મહામંત્રની. નોંધી રાખ્યા મંત્ર: ઓમ દિગંબરાય વિદ્મહે યોગીશ્રાય ધીમહિ તન્નો દત્ત પ્રચોદયાત. આ મંત્ર જેનો જાપ આજે કરવો આપના માટે કલ્યાણપ્રદ સાબિત થશે. એક માળા અથવા યથાસંભવ જપ કરો, હિતકર સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર હતો કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો આજને વિશેષ ફળ આ મહામંત્ર અપાવી શકે છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપને મળી રહેશે આ મહામંત્રના જાપ થકી. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ આ જાપ કરી શકો તેટલા અવશ્ય કરજો, જેના થકી આપને વિશેષ ભગવતના આશીર્વાદ મળી રહે. ત્યારે આ તમામ માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે, વિશેષ યોગ જાણી લીધા છે, સાથે ઉપાયો અને આજના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે. આ તમામ માહિતી આશુતોષજી આપી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈ પણ કુંડલીને દોષ નિવારણને લઈને આપને પ્રશ્ન મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું. પરંતુ હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.